નમસ્કાર મિત્રો કેમ છો? મિત્રો, આજે હું તમને પોર્ટુગીઝ પાસપોર્ટ અને બીઆઈની એપોઇન્ટમેન્ટના સમયની વાત કરવા માગું છું. ઘણા લોકો કોમેન્ટ કરીને પૂછે છે કે એપોઇન્ટમેન્ટનો કયો સમય છે કે જે ઓપન થાય છે. તો તમને કહી દઉં, એપોઇન્ટમેન્ટ માટેનો કોઈ સમય ફિક્સ નથી. એ 24 કલાકની અંદર ગમે ત્યારે ઓપન થાય છે. એટલા માટે જો તમે રોજના એપોઇન્ટમેન્ટ જોતા હોય, ચેક કરતા હોય, તો તમારે 5 મિનિટે અથવા 5 થી 10 મિનિટની વચ્ચે આખો દિવસ એટલે કે 24 કલાક તમારે ચેક કરવું પડે, તો તમને એપોઇન્ટમેન્ટ મળવાની શક્યતા રહે. કારણ કે તેનો કોઈ ફિક્સ ટાઈમ નથી અને તે રાતના પણ ઓપન થાય છે. 10 વાગ્યા હોય, 11, 12, 1, 2, 3, 4 દિવસના ગમે ત્યારે પણ એપોઇન્ટમેન્ટ ઓપન થાય છે. કારણ કે હું જે બુક કરું છું તે રાતના પણ કરું છું, દિવસના પણ કરું છું. તો કોઈ પણ ટાઈમે તો કન્ટિન્યુ સતત તેની પાછળ બેસવું પડે છે, સતત તેને ચેક કરતું રહેવું પડે, તો એપોઇન્ટમેન્ટ મળે. નહીંતર તમે સવારના, બપોરના કે સાંજે ખાલી ચેક કરશો તો 6 મહિના નીકળી જશે તો પણ એપોઇન્ટમેન્ટ નહીં મળે. ક્યારેક બાય ચાન્સ સાંજે ઓપન થયું અને તમે એ ચેક કરતા હોય તો મળી જાય, પરંતુ ખૂબ જ ડિફિકલ્ટ છે. અઠવાડિયામાં 1, 2, 3, 4 વખત એપોઇન્ટમેન્ટ ઓપન થતી હોય છે, પણ તેનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી. કોઈની કેન્સલ થઈ હોય તો તે ઓપન થાય તો 1 થી 2 મિનિટમાં તે બુક થઈ જાય. કારણ કે ઘણા લોકો આવી રીતના કન્ટિન્યુ ચેક કરતા હોય છે. તો તમારે સતત તેને ચેક કરવું પડે તો તમને મળી શકે. તો વધારે વિડીયો શેર કરો, જેથી બીજા લોકોને ખબર પડે કે એપોઇન્ટમેન્ટનો કોઈ ટાઈમ નથી. 24 કલાક તમારે ચેક કરવું પડે. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકને ફોલો કરો. થેન્ક યુ. ધન્યવાદ.